નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે જે 22/10/2024 રોજ લેવાના છે, જેનું ધોરણ 8નું વિજ્ઞાન વિષયનું સોલ્યુશન છે એ આપણે જોવાના છીએ। આ મોડેલ પેપર છે, આવા જ પ્રશ્નના જવાબો જે છે તમને પૂછાશે તો તમે અહીંયા કને જોઈ શકો છો। ચલો આપણે હવે શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન 1, તફાવત આપો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન। તો અહીંયા કને તમને સરસ રીતે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનનો તફાવત છે એ સમજાવેલો છે। જેમ કે સૌથી પહેલાં અલિંગી પ્રજનનની અંદર એક જ સજીવ ભાગ લે છે, અહીંયા 2 સજીવ ભાગ લે છે, તેમાં પ્રજનન કોષો બનતા નથી, જ્યારે અહીંયા નર અને માદા પ્રાણી શરીરમાં પ્રજનન કોષો બને છે। ત્રીજા નંબરમાં ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી, જ્યારે અહીંયા ત્રીજા નંબરમાં ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે। ચોથા નંબરમાં સંતતિ પિતૃ જેવી જ હોય છે, જ્યારે અહીંયા સંતતિમાં બંને પિતૃના કેટલાક લક્ષણો આનુવંશિક થાય છે, તેથી પિતૃ સાથે ભિન્નતા દર્શાવે છે। તો આ રીતના તમે જોઈ શકો છો, આ સંપૂર્ણ જે તફાવત છે એ આપણે અહીંયા આ રીતના લખેલો છે। ચલો એના પછી પ્રશ્ન 1બ માંગ્યા મુજબ જવાબ લખો, જેમાં ભેદ સ્પષ્ટ કરો અંતઃફલન અને બાહ્ય ફલન। તો અહીંયા જોઈ શકો છો આપણે અંતઃફલન અને બાહ્ય ફલન બંનેનો તફાવત અહીં આપેલો છે। સૌથી પહેલું છે નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરમાં થાય છે, જ્યારે અહીંયા કને નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે। બીજું છે મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે, જ્યારે અહીંયા બીજા નંબર ઉપર તારા, માછલી, દેડકા વગેરેમાં બાહ્ય ફલન થાય છે। ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્નની જે વાત કરી તમે અહીંયા જોઈ શકો છો, આપણે સરસ રીતે બંનેનો જે અહીંયા તફાવત છે તમને આપી દેલો છે। બીજો પ્રશ્ન જે તમને આપેલો છે કે દેડકાનું જીવનચક્ર દર્શાવતા ચિત્રોને તેમના દેખાવના આધારે ઓળખી આપેલા શબ્દ પૈકીના નામ લખો। તો અહીંયા તમને ચિત્ર આપેલા છે, તમે જોઈ શકો છો। પહેલું ચિત્ર એ છે એ આંતર ટેડપોલ છે, બીજું છે એ શરૂઆતનો ટેડપોલ છે, સી છે એ ઈંડા આપેલા છે, તમે જોઈ શકો છો। અહીંયા કને પહેલું A, B, C અને D, તો D જ અમને આપેલું છે એ પુખ્ત દેડકો છે। તો આ રીતના એના જીવનચક્રના તબક્કાઓ જે છે એ તમારે એની અંદર દર્શાવવાના છે। ચલો એના પછી આપણે પ્રશ્ન 2 ની વાત કરીએ, મને ઓળખો। તો સૌથી પહેલો પ્રશ્ન છે કે હું મલેરિયા રોગનો વાહક છું, તો જવાબ આવશે પ્રજીવ। ચલો એના પછી બીજું છે હું નાઇટ્રોજનનું સ્થાપન કરનાર બેક્ટેરિયા છું, તો જવાબ આવશે રાઇઝોબિયમ બેક્ટેરિયા। ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 2બ સૂચના મુજબ કરો, જેના 8 ગુણ છે, તમે અહીંયા જોઈ શકો છો। સૌથી પહેલો પ્રશ્ન છે ખાતરની લાક્ષણિકતાના આધારે તેનું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો। તો એ તેનું નિર્માણ કારખાનામાં થાય છે, તો જવાબ આવશે કૃત્રિમ ખાતર। બી તેમાંથી ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે, તો જવાબ આવશે કુદરતી ખાતર। ચલો બીજો પ્રશ્ન છે એ આપણે જોઈએ, પિયત પદ્ધતિની લાક્ષણિકતાના આધારે તેનું પરંપરાગત સિંચાઈ પદ્ધતિ અને આધુનિક સિંચાઈ પદ્ધતિમાં વર્ગીકરણ કરો। તો એમાં એ આ પદ્ધતિમાં પાણીનો વ્યય વધુ થાય છે, તો શું આવશે પરંપરાગત સિંચાઈ પદ્ધતિ, અને બી પાણીની અછતવાળા વિસ્તારમાં આ પદ્ધતિ વધુ કારગર છે, તો જવાબ આવશે આધુનિક સિંચાઈ પદ્ધતિમાં। ચલો એના પછી વાત કરીએ છીએ પ્રશ્ન 3ની, કુદરતી સંસાધનોની લાક્ષણિકતાના આધારે તેનું પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોમાં વર્ગીકરણ કરો। તો એની અંદર પણ આપણે વાત કરીએ એ કે આ સંસાધનો મર્યાદિત માત્રામાં છે, તો જવાબ આવશે પુનઃ અપ્રાપ્ય। અને એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ કે બી, તો બીમાં સૂર્યપ્રકાશ, હવા આ સંસાધનોના ઉદાહરણ છે, તો જવાબ આવશે પુનઃ પ્રાપ્ય। ચલો એના પછી ચોથું છે આપેલ લાક્ષણિકતાના આધારે તેનું કોક અને કોલ્ટારમાં વર્ગીકરણ કરો। તો જવાબ પહેલું એ તે કાળું ઘટ અણગમતી વાસવાળું પ્રવાહી છે, તો જવાબ આવશે કોલ્ટાર। પછી બી તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે, તો જવાબ આવશે કોક। ચલો એના પછી નેક્સ્ટ આપણે પ્રશ્ન 3 જેની વાત કરીએ કે માંગ્યા મુજબ જવાબ લખો, એના 4 ગુણ છે, એમાં સૌથી પહેલો જે છે ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ। તો એનું અહીંયા કને આપણે કારણો સહિત લખવાનું છે કે માખી રોગકારક સૂક્ષ્મ સજીવોના વાહકનું કાર્ય કરે છે, તે એઠવાડ અને પ્રાણીઓના મળ રોગીના ઝાડા ઉલટી વગેરે પર બેસે છે, તેના શરીર અને પગ પર રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે, તે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે રોગકારકોનું સ્થળાંતર થાય છે। આવો દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે ત્યારે તેને બીમાર પડવાની શક્યતા વધી જાય છે, તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ।
ચલો, બીજો પ્રશ્ન છે કે આપણે દૂષિત ખોરાક ખાવો જોઈએ નહીં, સમજાવો. તો અહીંયા કને પણ આપણે એનો જવાબ લખીએ કે માખી રોગકારક સૂક્ષ્મજીવોના વહનનું કાર્ય કરે છે. તે એઠવાડ, પ્રાણીઓના મળ, રોગીના ઝાડા, ઉલટી વગેરે પર બેસે છે. તેના શરીર અને પગ પર રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે. તે ઢાંક્યા વગરના ખોરાક પર બેસે છે ત્યારે રોગકારકોનું સ્થળાંતર થાય છે અને આવો દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય છે ત્યારે તેને બીમાર પડવાની શક્યતા વધી જાય છે. તેથી આવો ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. તો આ રીતના આવા બંને પ્રકારના સેમ પ્રશ્ન જે છે એ તમને અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. આપણે એના જવાબ જે છે એ અલગ અલગ રીતે લખી શકીએ છીએ. પ્રશ્ન 3બ જે છે વિસ્તૃત જવાબ લખો, જેના 6 ગુણ છે. સૌથી પહેલો પ્રશ્ન જે છે કે દહન માટે હવા જરૂરી છે તે જાણવા તમારા વર્ગખંડમાં કરવામાં આવેલ પ્રવૃત્તિ લખો. તો આપણે અહીંયા પ્રવૃત્તિ લખવાની છે જેમાં હેતુ છે દહન કરવા માટે હવા જરૂરી છે. સાધનો કયા કયા જોશે? તો મીણબત્તી, દિવાસળી, લાકડાના ટુકડા, કાચની ચમચી, કાચની તકતી અને ટેબલ. આ બધી વસ્તુઓ જે છે એ આપણે અહીંયા કરીશું. તમે જોઈ શકો છો અહીંયા આકૃતિ સાથે આપણે આ પ્રવૃત્તિ જે છે એ તમે તમારા ધોરણમાં ભણ્યા જ હશો, એ બતાવેલી છે. પદ્ધતિ તમે જોઈ લો કે સૌથી પહેલું મીણબત્તી સળગાવીને ટેબલ ઉપર મૂકો અને લાકડાના ટુકડાનો આધાર આપો. કાચની ચીમનીને સળગતી મીણબત્તી ઉપર ગોઠવો. શું થાય છે તેનું અવલોકન કરો. હવે લાકડાના ટુકડા હટાવી ચીમનીને ટેબલ ઉપર અડવા દો અને જ્યોતનું અવલોકન કરો. હવે ચીમની પર કાચની તકતી મૂકો અને જ્યોતનું અવલોકન કરો. 3 અવલોકનો છે એ આપણે અહીંયા લખી દઈએ. આકૃતિ 1ની અંદર જ્યોત સળગવાનું ચાલુ રહે છે. આકૃતિ 2ની અંદર મીણબત્તી અસ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે, જ્યારે આકૃતિ 3ની અંદર મીણબત્તી બુઝાઈ જાય છે. તો આ રીતના આપણે આખી પ્રવૃત્તિ જે છે એ સારી રીતે સરસ રીતે તમે લખી શકો છો અને સાથે આકૃતિ પણ દોરવાની હોય છે. બીજો છે પદાર્થનું તાપમાન તેના જ્વલનબિંદુ સુધી પહોંચે પછી જ તે સળગે છે તે સમજાવવા માટે તમારા વર્ગખંડમાં કરવામાં આવેલી એક પ્રવૃત્તિ લખો. તો અહીંયા કને સાધનોની અંદર કાગળની શીટને વાળીને બનાવેલા 2 પેપર કપ, પાણી અને મીણબત્તી. તમે અહીંયા જોઈ શકો છો આપણે સરસ રીતે આખી આકૃતિ જે છે દોરેલી છે, જે પાણીના કપ પેપરના કપની અંદર પાણી ગરમ કરવાની પ્રવૃત્તિ જે છે એ આપણે અહીંયા કને કરવાની છે. ચલો, પદ્ધતિની અંદર શું લખશું કે એક પેપર કપમાં લગભગ 50 મિલીગ્રામ પાણી ઉમેરો, બીજો પેપર કપ ખાલી રાખો. બંને કપને અલગથી સળગતી મીણબત્તી વડે ગરમ કરો અને તમારું અવલોકન નોંધો. તો અહીંયા કને આપણે અવલોકન લખીએ કે પાણી ભર્યા વગરનો પેપર કપ સળગી જાય છે, જ્યારે પાણી ભરેલો પેપર કપ સળગતો નથી, તેમાંનું પાણી ગરમ થાય છે. તો આના પરથી શું નિર્ણય પર પહોંચશું? તો આપણે નિર્ણય લખીએ કે પાણી ભરેલા પેપર કપને ગરમ કરતાં પેપરને મળતી ગરમી પાણી શોષી લે છે અને પેપર કપ તેના જ્વલનબિંદુ સુધી ગરમ થઈ શકતો નથી, તેથી તે સળગતો નથી. એટલે આ રીતના અહીંયા કરીને તમે એનો નિર્ણય છે એ લઈ શકો છો અને જોઈ શકો છો. પ્રશ્ન 4ની વાત કરીએ. નીચેના વિધાનોના વૈજ્ઞાનિક કારણો લખો, જેના 8 ગુણ હોય છે. એમાં તમારે સૌથી પહેલું જે તમને આપેલું હોય છે કે કૃત્રિમ ખાતરનો વધારે પડતો ઉપયોગ હિતાવહ નથી. તો આપણે એનો જવાબ લખીએ કે કૃત્રિમ ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનનું બંધારણ બગડે છે. કૃત્રિમ ખાતરના વધુ પ્રમાણથી કેટલીકવાર પાક બળી જાય છે અથવા તો પાક ઓછો ઉતરે છે. ત્રીજું છે કૃત્રિમ ખાતરની અસરથી જમીન પ્રદૂષિત થાય છે તથા જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મજીવો નાશ પામે છે. પરિણામે જમીનમાં સેન્દ્રિય ખાતર ઉમેરી સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ઘટવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ચલો, બીજું છે ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ઉકાળેલું પીવું જોઈએ. તો અહીંયા જવાબ લખીએ આપણે કે રોગચાળો ચાલતો હોય ત્યારે દર્દીના કપડાં, વાસણ, મળ, મૂત્ર, ઉલટી વગેરે મારફતે રોગના સૂક્ષ્મજીવો જળાશયોના પાણીમાં દાખલ થાય છે. આથી જળાશયોના પાણી દૂષિત બને છે અને આવું દૂષિત પાણી પીવાથી રોગ લાગુ પડે છે. પાણીને ઉકાળવાથી તેમાં રહેલા રોગના સૂક્ષ્મજીવોનો નાશ થાય છે. આથી રોગચાળો ચાલતો હોય ત્યારે પાણી ઉકાળીને પીવું જોઈએ. ચલો, એના પછી પ્રશ્ન 3ની વાત કરીએ કે રસી રોગો સામે રક્ષણ આપે છે. તો આપણે જવાબ લખીએ કે રસી દ્વારા મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને રસી લેનારના શરીરમાં દાખલ કરવામાં આવે છે. તે શરીરમાં જાય છે ત્યારે શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને આ એન્ટીબોડી શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે અને ભવિષ્યમાં આ રોગકારકો શરીરમાં દાખલ થાય તો તેની સામે બચાવ કરે છે અને તે રોગ થતો અટકાવે છે. તો આ રીતના જે રસી છે એ કામ કરે છે. ચોથું છે કાગળનું રિસાયકલિંગ કરવું જોઈએ. તો ચલો, આપણે એને લખીએ છીએ જવાબમાં કે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા 17 પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે. કાગળની બચતથી કપાતા વૃક્ષોની સંખ્યા ઓછી કરી શકાય. તો ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત રિસાયકલિંગ કરી શકાય છે અને આ કારણોથી કાગળના પુનઃ ઉપયોગ અને રિસાયકલિંગથી વૃક્ષોને બચાવી શકાય છે. ચલો, એના પછી વાત કરીએ પ્રશ્ન 5 નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવો. એના 4 ગુણ છે. સૌથી પહેલું શોર્ટ સર્કિટથી લાગેલ આગ પાણી વડે બુઝાવી હિતાવહ છે, તો ખોટું. બીજું છે ફટાકડાનું ફૂટવું એ સ્વયંસ્ફુરિત દહન છે, એ પણ ખોટું. ત્રીજું છે કાગળ દહનશીલ પદાર્થ છે, તો એ સાચું. અને ચોથું છે જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે તે તાપમાને પદાર્થનું જ્વલન બિંદુ કહે છે, તો એ પણ સાચું આવશે.
ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન 5બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર જવાબ લખો. એના 6 ગુણ છે. સૌથી પહેલો જે છે તમને આપેલું છે કે પેટ્રોલિયમનું નિર્માણ કેવી રીતના થાય છે તે સમજાવો. તો આપણે જવાબ લખીએ કે સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા. તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા. તેમના સ્તર પર સ્તર થયા અને આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી. હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણના કારણે દટાયેલ સજીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું. તો આ રીતના આખી પેટ્રોલિયમની પ્રક્રિયા છે એ થાય છે. ચલો એના પછી વાત કરીએ આપણે બીજો પ્રશ્ન કે કાર્બોનાઇઝેશનની ઘટના સમજાવો. તો લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. પૂર જેવી કુદરતી આફતોના કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા અને ઊંચા દબાણ અને તાપમાનના લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ અને મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. ચલો એના પછી ત્રીજા પ્રશ્નની આપણે વાત કરીએ નેક્સ્ટ કે હાઇડ્રામાં થતું કલિકા સર્જન સમજાવો. તો પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે. આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે તેને કલિકા કહે છે. અને હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે. હાઇડ્રામાંથી કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે. આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે. અહીંયા આગળ નીચે તમને આકૃતિ પણ બતાવેલી છે, તમે જોઈ શકો છો. ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 5ક માંગ્યા મુજબ જવાબ લખો, જેના 12 ગુણ છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન, પાકનો સંગ્રહ કરતાં પહેલાં બીજને તાપમાં સૂકવવા આવશ્યક છે, સમજાવો. તો લણણી બાદ મેળવેલા અનાજનો સંગ્રહ કરવામાં આવે છે અને સંગ્રહ કરતાં પહેલાં તેને સૂર્યના તાપમાં બરાબર તપાવવામાં આવે છે. તેથી દાણામાં રહેલો ભેજ દૂર થાય છે. જો દાણામાં ભેજ રહી જાય તો અનાજ બગડવાની સંભાવના રહે છે. વળી સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની અને બીજાંકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના રહે છે. સૂર્યના તાપમાં સૂકવેલા અનાજ બગડતું નથી તેમજ કીટકો, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પામે છે. પહેલાંના અથવામાં પહેલો પ્રશ્ન તમને પૂછાશે તો અહીંયા તમે જોઈ શકો છો કે અથવા તમને અહીંયા આપેલું છે. તો અથવાવાળો પ્રશ્ન જે છે એ પણ એના જેવો જ હશે. તો અહીંયા જોઈ લઈએ કે પહેલો પ્રશ્ન જે છે એના અથવામાં પહેલો અનાજનો પાક લીધા પછી કઠોળનો પાક લેવામાં આવે છે, સમજાવો. તો એનો પણ જવાબ આપણે અહીંયા સરસ રીતે તમને આખો ટાઈપ કરીને આપી દીધેલો છે, તમે જોઈ શકો છો. ચલો એના પછી પ્રશ્ન 2ની આપણે વાત કરીએ. તો પ્રશ્ન 2 છે ફુવારા સિંચાઈ પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે, સમજાવો. તો રેતાળ જમીનની ભેજ ધારણ શક્તિ ઓછી હોય છે, માટે પાણી સહેલાઈથી જમીનમાં નીચે ઉતરી જાય છે અને પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. માટે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા ફુવારા સિંચાઈ પદ્ધતિ વપરાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે અને ઊંચી ટાંકી અથવા તો પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે અને પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે. તે રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. ચલો અહીંયા કને બીજો પ્રશ્ન જે તમને આપેલો હતો એના અથવામાં પણ અહીંયા તમને બીજો પ્રશ્ન છે. બીજો છે કે ડાંગરનો પાક ચોમાસામાં જ લેવામાં આવે છે, સમજાવો. તો આ અહીંયા કને એના અથવામાં તમને આપેલો છે, તમે જોઈ શકો છો. આ પ્રશ્નનો જવાબ પણ આપણે અહીં આપી દીધેલો છે. તમે જરૂર પડે તો વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોંધપોથીમાં ઉતારી લેજો. ત્રીજો છે વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન જમીન દ્વારા કેવી રીતના થાય છે, સમજાવો. તો એનો જવાબ તમને અહીંયા કને આપી દીધેલો છે. તમે જોઈ શકો છો કે ભૂમિમાં રહેલા રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બેક્ટેરિયા તથા એનાબિન અને નોનસ્ટોક પ્રકારની નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી અને જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે. આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ છે એ નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવાય છે અને તે વરસાદના પાણીમાં ઓગળી જમીન ઉપર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. આવી રીતે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં થાય છે. ચોથો છે દહનના પ્રકાર કેટલા છે, કયા કયા, કોઈ પણ એક પ્રકાર સમજાવો. તો દહનના 3 પ્રકારો છે, ઝડપી દહન, સ્વયંસ્ફુરિત દહન અને વિસ્ફોટ. તો સૌથી પહેલું આપણે જે છે સ્વયંસ્ફુરિત દહન વિશે સમજાવવાનું છે. તો લખીએ અહીંયા કે સળગવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ સળગી જાય છે તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે. ઉદાહરણ તરીકે ફોસ્ફરસ જેવા પદાર્થો પણ છે જે ઓરડાના તાપમાને પણ સળગી ઉઠે છે અને કોલસાની ખાણમાં લાગી ઉઠતી આગ એ પણ એનું ઉદાહરણ છે. તો ચોથા પ્રશ્નના અથવામાં તમારે અહીંયા ચોથો પ્રશ્ન અહીંયા આપેલો છે, એ પણ લખવાનો હોય છે કે બળતણની હાનિકારક અસરો સમજાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે બળતણનો વધી રહેલો વપરાશ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. કાર્બન ધરાવતા બળતણ દહન ન થયા હોય તેવા. તો અહીંયા સરસ રીતે આખો જવાબ જે છે એ તમને અહીંયા ટાઈપ કરીને આપી દીધેલો છે, તમે જોઈ શકો છો. પછી પ્રશ્ન 6 છે માનવ શુક્રકોષની આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. એના 4 ગુણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો. સૌથી ઉપરનો ભાગ જે છે એને શીર્ષ કહેવાય, વચ્ચેનો છે એ મધ્ય ભાગ છે અને છેલ્લે છે એ પૂંછડી છે.
હવે એના અથવામાં પણ તમને અહીંયા પૂછેલું છે કે મનુષ્યમાં ફલનની ક્રિયા દર્શાવતા આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો અહીંયા કને ફલનની જે પ્રક્રિયા છે એ તમને અહીંયા સરસ રીતે સમજાવેલી છે. તમે જોઈ શકો છો શુક્રકોષો, અંડકોષ જે છે એ આ રીતના તમને દર્શાવેલું છે. સાથે સાથે અહીંયા કને બાજુમાં યુગ્મજ જે બને છે એની પણ આકૃતિ દોરેલી છે. પ્રશ્ન 7ની વાત કરીએ. માંગ્યા મુજબ જવાબ લખો, જેના 4 ગુણ છે. સૌથી પહેલો પ્રશ્ન છે, વન નાબૂદીથી કેવી રીતે વરસાદમાં ઘટાડો થાય છે? તો વન નાબૂદીથી વૃક્ષો ઓછા થતાં પ્રકાશ સંશ્લેષણ ઘટે છે. તેના પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે અને પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન ખોરવાય છે. આ રીતે વન નાબૂદીથી વરસાદમાં ઘટાડો થાય છે. બીજો પ્રશ્ન છે, જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વિશે શું જાણો છો? તો જૈવાવરણના રક્ષણ માટે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર બનાવવામાં આવે છે. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય વનસ્પતિઓ, વન્ય પ્રાણીઓ તેમજ વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટેના વિશાળ સુરક્ષિત વિસ્તાર છે. વિસ્તારની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં જૈવાવરણ આરક્ષિત વિસ્તાર સહાયક છે. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર તેનું ઉદાહરણ છે. તો આ રીતના તમે એનો અહીંયા કને સરસ રીતે જવાબ જે છે એ લખી શકો છો. ચલો, એના પછી પ્રશ્ન 7ની વાત કરીએ. 7બ માંગ્યા મુજબ જવાબ લખવાના છે. એના પણ 4 ગુણ છે. તમે જોઈ શકો છો. સૌથી પહેલો પ્રશ્ન કે વાયરસને સજીવ નિર્જીવને જોડતી કડી કહે છે. તો વાયરસ એ કોઈ જીવિત કોષમાં પ્રવેશીને જ વૃદ્ધિ પામી શકે છે. મુક્ત સ્થિતિમાં વાયરસ કોઈ પણ જૈવિક ક્રિયા દર્શાવતા નથી. આમ વાયરસ છે નિર્જીવ છે અને વાયરસને યોગ્ય યજમાન કોષ મળે તો તેમાં પ્રવેશી યજમાન કોષમાં વિવિધ દ્રવ્યોનો ઉપયોગ કરી પોતાના જેવા નવા વાયરસ બનાવે છે. આ રીતે યજમાન કોષમાં જૈવિક ક્રિયા દર્શાવી તેઓ સજીવની જેમ વર્તે છે. આમ વાયરસ નિર્જીવ અને સજીવ બંનેના ગુણધર્મો દર્શાવતા હોવાથી વાયરસને સજીવ નિર્જીવને જોડતી કડી કહે છે. ચલો, એના અથવામાં તમને બીજો પ્રશ્ન આપેલો છે કે મચ્છર રોગના ફેલાવામાં કઈ રીતે કારણભૂત બને છે? તો એનો જવાબ અહીંયા કને છે એ આપણે જોઈએ કે માદા એનોફિલિસ મચ્છર મેલેરિયાના પરોપજીવીનું વાહક છે. માદા જે છે એ તમને અથવામાં છે, તો તમે એનો જવાબ જે છે એ ખાસ જોઈ લેજો ધ્યાનથી. ચલો, બીજો પ્રશ્નની વાત કરીએ કે પેટ્રોલ ડીઝલ જેવા બળતણોની બચત કરવા તમે શી કાળજી લેશો? તો ચાલીને જઈ શકાય તેવા સ્થળે પેટ્રોલ કે ડીઝલ ચાલતા વાહનોનો ઉપયોગ નહીં કરીએ. બને ત્યાં સુધી એકધારી સ્પીડ રાખશું. ટ્રાફિક સિગ્નલ આગળ અથવા તો તમારે રાહ જોવાની હોય તે સ્થળે વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ. લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહન અથવા તો બસનો ઉપયોગ કરવો જોઈએ. પોતાના વાહનના એન્જિનની સમયાંતરે ચકાસણી કરાવવી તથા નિયમ જાળવણી રાખવી જોઈએ. ચલો, અહીંયા પણ બીજા પ્રશ્ન અથવામાં તમને બીજો પ્રશ્ન આપેલો છે, સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવાના શું ફાયદા છે? તો અહીંયા કને તમને સરસ રીતે આપણે જવાબ આપેલો છે. તમે જરૂર પડે તો વિડીયોને સ્ટોપ કરીને આ જવાબ તમારી નોંધપોથીમાં તમે લખી લેશો. પ્રશ્ન 8 ટૂંકમાં જવાબ લખો. એના 2 ગુણ તમને આપેલા છે. સૌથી પહેલો પ્રશ્ન છે કે આપણે વન્યજીવોનું રક્ષણ કેવી રીતે કરીશું? તો વન્યજીવોના રક્ષણ માટે વિશિષ્ટ આરક્ષિત વિસ્તારો નક્કી કરવામાં આવે છે. વ્યક્તિગત રીતે વૃક્ષોની કાપણી, શિકાર કે પજવણી અટકાવવામાં આવે. સરકાર દ્વારા વન્યજીવોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલા નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓનો અમલ કરવામાં આવે. જંગલમાં કે જંગલની આસપાસ રહેતા લોકો વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેમની જરૂરિયાતો પૂરી કરે. ચલો, એના પછી વાત કરીએ પ્રશ્ન 8બ વિસ્તૃત જવાબ આપો, જેના 3 ગુણ છે. સૌથી પહેલો પ્રશ્ન છે, પર્યાવરણના રક્ષણ માટે તમારા સૂચનો જણાવો. તમારે તમારી રીતે લખવાનું છે. આપણે અહીંયા કને લખીએ કે વૃક્ષારોપણ કરવું, પર્યાવરણ જાગૃતિ માટેના પાઠ કરવું. આ બધી જ વસ્તુઓ જે છે આપણે અહીંયા કને લખી દીધેલી છે. તમે ખાસ કરીને જોઈ શકો છો. જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરજો અને સ્ટોપ કરી અને આ જવાબો જે છે એ તમારી નોટબુકમાં લખી લેજો. પ્રશ્ન 9ની વાત કરીએ કે માંગ્યા મુજબ જવાબ આપો. 3 માર્ક્સ છે. સૌથી પહેલો છે કે બુઝોને પહેલી તેના જન્મદિવસ ઉપર એક છોડ ભેટ આપે છે. તો છોડની યોગ્ય સંભાળ લેવા તેણે કેવા પગલાં લેવા જોઈએ? તો અહીંયા કને જોઈ શકો છો આપણે એના પગલાં જે છે અહીંયા કને સરસ રીતે લખેલા છે. એ તમે ખાસ કરીને તમારી નોંધપોથીમાં લખી દેજો. અહીંયા કને આપણું આ સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. આવા પ્રકારનું પેપર છે એ પૂછાઈ શકે છે. તો તમે અહીંયા કને ખાસ જોજો. ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત.